હળવદના માથક ગામે તલાટી પર છરી વડે હુમલો થયા હોવાના સમાચાર સામે આવ્યા હતા। તલાટી પર પિતા પુત્રે છરી વડે હુમલો કર્યો હતો। માથક ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી જગદીશભાઈ આલ પર હુમલો થયો હતો। તલાટીને આ હુમલાના કારણે હાથમાં ઈજા થઈ હતી। સામે પક્ષે પણ બંને ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું હતું। ગેરકાયદેસર જમીનમાં કાગળ પર સહી કરવાનો ઇનકાર કરતા તલાટી પર હુમલો કર્યો હોવાની માહિતી મળી હતી। જાણીએ સમગ્ર વાત વિશે। અમે ફરજ બજાવતા તલાટી કમ મંત્રી જે.કે. આલ પર હુમલો થયાની એક ઘટના બનેલ છે અને એ સંદર્ભે મને તાલુકા વિકાસ અધિકારીને મંડળ તરફથી એક આવેદનપત્ર આપવામાં આવેલું છે। મંડળની માંગણી છે કે જે દોષિતો છે તેમની સામે કડક હાથે કાર્યવાહી થાય અને તલાટી નિર્ભય થઈને નિષ્પક્ષ રીતે સત્યના પક્ષમાં પોતાની ફરજ તટસ્થ રીતે ગામે જઈ અને બજાવી શકે એ માટેનું વાતાવરણ નિર્માણ થાય। હળવદ તાલુકાના પીઆઈ શ્રી વ્યાસ સાહેબ સાથે પણ મારે ચર્ચા થઈ છે અને સાહેબ નિયમ અનુસાર જે કાર્યવાહી કરવાની છે એ દિશામાં અત્યારે પ્રયત્નો કરી રહ્યા છે। આમની સામે કડક હાથે જે આરોપીઓ છે એમની સામે કાર્યવાહી થાય એવી અમારી તલાટી મંડળની માંગણી છે। જો અમારા જિલ્લા મંડળ સાથે થયેલ ચર્ચા મુજબ જો કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે અમારી આગળની રણનીતિ મુજબ કાલથી અમે અમારા કાર્યક્રમ આગળ લડત અમે ચાલુ રાખીશું। BSN TV ન્યૂઝ સાથે દેવ સનાડિયા, મોરબી।